પોરબંદર સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં તબીબો સહિત સિક્યુરિટી સ્ટાફે પણ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી। 14 જૂને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસનો ઉદ્દેશ્ય રક્તદાનની પ્રવૃત્તિમાં લોકોને જાગૃત કરી લોકો પાસે વધુમાં વધુ પ્રમાણમાં રક્તદાન કરાવવાનો છે। ત્યારે ભાવસેજી હોસ્પિટલ ખાતે રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હોસ્પિટલના સિક્યુરિટીથી લઈને તમામ સ્ટાફે પણ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી। આ ઉપરાંત હોસ્પિટલના પટાંગણમાં સ્વૈચ્છિક રક્તદાન અંગે શપથ પણ લેવામાં આવ્યા હતા। આ ઉપરાંત રક્તદાન પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેનારા લોકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। હું ડોક્ટર લીઝા ધામેલિયા, એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ એન્ડ બ્લડ બેંક ઇન્ચાર્જ, GMERS હોસ્પિટલ પોરબંદર। આથી આ પોરબંદરની સર્વ જાહેર જનતાને જણાવું છું કે 14/6 જે છે 14મી જૂન વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવાય છે અને તેની ઉજવણીના ભાગરૂપે આજે સિવિલ હોસ્પિટલના તમામ ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ, સિક્યોરિટી, નર્સિંગ સ્ટાફ, લેબોરેટરી ટેકનિશિયન અને બધા વિભાગના વડાઓએ પણ રક્તદાન કરેલું છે। અને હાલ જે GMERS મેડિકલ કોલેજ બની ગઈ હોવાથી અત્યારે જે બ્લડની જરૂરિયાત અનેક ગણી વધી ગઈ છે। આથી આપણે દર વર્ષે 3500 કરતાં પણ વધુ યુનિટ તદ્દન ફ્રી ઓફ ચાર્જ પોરબંદરની જાહેર જનતાને આપણે નિઃશુલ્ક સુવિધા પૂરી પાડીએ છીએ। અને તેમાં સગર્ભા માતાઓ અને જે ઓર્થોપેડિક અને ઓપરેશન જે બધા ચાલતા હોય એમાં ઘણી વખત એક સાથે 10-10 વીટીની જરૂર પડતી હોય અને એમાં અમે રિપ્લેસમેન્ટ લીધા વગર સિવિલ હોસ્પિટલ સતત માનવ સેવાના અવિરત પ્રવાહમાં કાર્યરત છે। તો આપ સૌ પોરબંદરની જાહેર જનતાને ભાવસીજી સિવિલ હોસ્પિટલ રૂમ નંબર 18માં આપનું અમૂલ્ય રક્તદાન કરવા માટે હું સૌને વિનંતી કરું છું। આભાર। આ ઉજવણીમાં સિવિલ હોસ્પિટલના તબીબ ડોક્ટર KC વ્યાસે પણ સતત 16મી વખત રક્તદાન કરી માનવતા મહેકાવી હતી। માત્ર દર્દીઓની સારવાર નહીં, પરંતુ તેઓને રક્તનો જથ્થો મળી રહે તે માટે જાતે રક્તદાન કરી તેઓએ અન્યને પણ પ્રેરણા પૂરી પાડી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।